નમસ્કાર મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે 2018ના મનોવિજ્ઞાન વિષયના A-B વિભાગ અને C-D અને E વિભાગના પ્રશ્નો જોઈશું, જે તમને આવનારી પરીક્ષામાં ઉપયોગી થશે। તો જોઈએ આપણે પહેલો વિભાગ। વિભાગ A, પ્રશ્ન 1, ગંધના પ્રકારો કયા મનોવૈજ્ઞાનિકે આપ્યા? તો એમાં આવશે D. હેનિંગ। નીચેનામાંથી કયા મનોવિજ્ઞાનને તબી ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળ્યું હતું? તો એમાં આવશે જવાબ A. પાવલોવ। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો બુદ્ધિઆંક કેટલો હોય છે? તો એમાં આવશે A. 130થી વધુ। ચોથો પ્રશ્ન જોઈએ, મનોવલણો જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે? તો એમાં આવશે C. સંપાદિત। ત્યારબાદ પાંચમો પ્રશ્ન, અજ્ઞાત કે અભાનપણે અહમને ટકાવી રાખવાની પ્રયુક્તિને શું કહે છે? તો એમાં આવશે B. બચાવ પ્રયુક્તિ। પ્રશ્ન 6, મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રસાર થયો છે? તો એમાં આવશે B. ભાવાતીત ધ્યાન। ત્યારબાદ સાતમો પ્રશ્ન, ઓઝોનનું પડ પાતળું થવાના કારણે કયા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે? તો એમાં આવશે A. ચામડીના કેન્સરનું પ્રમાણ। ત્યારબાદ આઠમો પ્રશ્ન, નીચેનામાંથી કયું સંસ્થાનું લક્ષણ નથી? તો એમાં આવશે C. સેવાનો અભાવ। ત્યારબાદ નવમો પ્રશ્ન, બે અથવા બેથી વધુ વ્યક્તિઓ વચ્ચેની મોઢામોઢની વાતચીત એટલે? એમાં આવશે C. મુલાકાત। ત્યારબાદ 10મો પ્રશ્ન, મનોવિજ્ઞાનની એક શાખાને વિધાયક મનોવિજ્ઞાન એવું નામ કોણે આપ્યું? તો એમાં આવશે D. માર્ટિન સેલિગમેન। હવે જોઈએ વિભાગ B। તેનો પહેલો પ્રશ્ન એટલે કે 11મો પ્રશ્ન, પ્રત્યક્ષીકરણમાં સામૂહિકરણના નિયમો મનોવિજ્ઞાનના કયા સંપ્રદાયે આપ્યા? તો એમાં આવશે સમષ્ટિવાદી સંપ્રદાય। ત્યારબાદ 12મો પ્રશ્ન, આ અનુભવ કયા શિક્ષણ સાથે સંકળાયેલો છે? તો એમાં આવશે આંતરસૂઝ। ત્યારબાદ 13મો પ્રશ્ન, શાબ્દિક કસોટી કોને કહે છે? તો કે જે કસોટીમાં માત્ર લેખિત પ્રશ્નો હોય અને તેના પ્રશ્નો માત્ર લેખિત સ્વરૂપે જ આપવાના હોય તેને શાબ્દિક કસોટી કહે છે। ત્યારબાદ 14મો પ્રશ્ન, હુએ આપેલી માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા આપો। તો કે માનસિક સ્વાસ્થ્ય એ સંપૂર્ણ શારીરિક અને માનસિક અને સામાજિક રીતે સારા હોવાની અવસ્થા છે, માત્ર રોગ કે માંદગીનો અભાવ નથી। ત્યારબાદ 15મો પ્રશ્ન, સામાજિક ભયને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો એમાં આવશે સામાજિક ચિંતાની વિકૃતિ। ત્યારબાદ 16મો પ્રશ્ન, ઓટિઝમને નૈદાંતિક પરિભાષામાં શું કહે છે? તો એમાં આવશે ASD, ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર। ત્યારબાદ 17મો પ્રશ્ન, વાર્તનિક અભિગમનું વર્તનોપચાર નામ કોણે આપ્યું? તો એમાં આવશે લિન્ડસ અને સ્કિનર। ત્યારબાદ 18મો પ્રશ્ન, ઘોંઘાટ એટલે શું? તો કે બિનજરૂરી અણગમતા અને વ્યક્તિ ઉપર નિષેધક અસર કરતો અવાજ। ત્યારબાદ 19મો પ્રશ્ન, કાર્ય વિશ્લેષણ એટલે શું? કોઈ એક કાર્યોનું વિવિધ કાર્યોનું વિસ્તૃત વર્ણન કરવું એટલે કાર્ય વિશ્લેષણ। ત્યારબાદ 20મો પ્રશ્ન, સુખના પ્રકારો જણાવો। તો સુખના બે પ્રકાર છે, વ્યક્તિલક્ષી સુખ અને સ્વપ્રકટીકરણ સુખ। ત્યારબાદ જોઈએ હવે વિભાગ C, જેના માત્ર આપણે ખાલી પ્રશ્નો જોવાના છે। 21મો પ્રશ્ન, ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ એટલે શું? 22મો, વિધાયક પ્રબલન એટલે શું? 23મો, C.T. મોર્ગને આપેલી શિક્ષણની વ્યાખ્યા આપો। 24મું, બુદ્ધિઆંકનું સૂત્ર ઉદાહરણ સહિત સમજાવો। 25મો, પ્રચાર દ્વારા મનોવલણ પરિવર્તનનું ઉદાહરણ જણાવો, તેના અથવામાં પૂર્વગ્રહો વિષચક્ર જન્માવે છે, સમજાવો। ત્યારબાદ 26મો, દબાણ એટલે શું? 27મો, રિપટેક પ્રક્રિયા એટલે શું? અથવામાં છે ઉપરી અહમની સમજૂતી આપો। 28મો, સ્વાનુભૂતિની ઉદાહરણ સહજ સમજૂતી આપો। 29મો, ભૌતિક પર્યાવરણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? 30 નંબરનો, સમચોરસીય સંરચનાના કયા અસરકારક નીવડે છે? 31મો, સુખ અને સુખાકારી સમજાવો। એના અથવામાં જોઈએ માનવ જીવનની અર્થમયતા અને વિકટ ફ્રેન્કલનું શું માનવું છે? ત્યારબાદ જોઈએ વિભાગ D ના પ્રશ્નો। 32મો પ્રશ્ન, એમાં
ધ્યાનના વ્યક્તિલક્ષી નિર્ધારકો સમજાવો. 33મો પ્રશ્ન, થોર્નડાઇકનો પ્રયોગ સમજાવો. 34મો પ્રશ્ન, સ્ટર્નબર્ગના ત્રિપુટી સિદ્ધાંતમાં બુદ્ધિના 3 પાસા દર્શાવી કોઈ એક પાસાની સમજૂતી આપો. 35મો પ્રશ્ન, મનોવલણો જૂથવ્યાપી હોય છે, સવિસ્તાર સમજાવો. 36મો પ્રશ્ન, લેઝારસે આપેલ મૂલ્યાંકનના તબક્કાઓ સમજાવો. 37મો પ્રશ્ન, ADHDની વિકૃતિ ધરાવનાર બાળકોમાં જોવા મળતા લક્ષણો વર્ણવો. એનો અથવાનો જોઈએ. ચેતન મન અને અચેતન મનની સંક્ષિપ્તમાં સમજૂતી આપો. 38મો પ્રશ્ન, સ્વપ્ન વિશ્લેષણ પદ્ધતિ સમજાવો. અથવામાં છે બોધાત્મક ઉપચાર પદ્ધતિ સમજાવો. 39મો, પુનઃ ઉપયોગ અને ઉર્જા સંરક્ષણની સમજૂતી આપો. 40મો પ્રશ્ન, વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો દર્શાવી કોઈ 2ની સમજૂતી આપો. 41મો પ્રશ્ન, વિધાયક મનોવિજ્ઞાનના ધ્યેયો વર્ણવો. અથવામાં આપેલ છે લગ્ન અને સુખ વિશે ટૂંકમાં સમજાવો. 42મો, પશ્ચિમી સંસ્કૃતિ અને સુખાકારીની સમજૂતી આપો. હવે જોઈએ વિભાગ ઈ, એનો 43મો પ્રશ્ન જોઈએ. પ્રત્યક્ષીકરણના સંગઠનના નિયમો સમજાવો. 44મો, પાવલોએ કરેલા શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ વર્ણવો. અથવામાં આપેલ છે કોહલરે ચિમ્પાન્જી પર કરેલા પ્રયોગો જણાવી 2 લાકડીવાળો પ્રયોગ સવિસ્તાર સમજાવો. 45મો પ્રશ્ન, ગાર્ડનરનો બહુવિધ સિદ્ધાંત સમજાવો. 46મો પ્રશ્ન, અષ્ટાંગ યોગના પગથિયા વર્ણવો. 47મો પ્રશ્ન, ગ્રીન હાઉસ અસર વિગતે ચર્ચા કરો. અથવામાં આપેલ છે પર્યાવરણ બચાવના વાર્તનિક ઉપાયો સમજાવો. તો આ હતું 2018નું મનોવિજ્ઞાનનું પેપર. તો આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ને બને ત્યાં સુધી આ વિડીયોને શેર કરો. મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.